તો મનુકુળમાં વાસજો. ગુપ્ત જરણ દેવી રસના વેતા કરી, ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસજો. સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું. આ આંખે રસ વિના તમને બાળિયા. અનુભવ નંદન વનના વિરલ વિહારી જો. બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે. શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો. સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. મેં ગરુડા આણ્યા અમઉર મરુક્ષેત્રમાં. ટૌકી સ્વર્ગીય રૂડા રાગમલ્લારજો. નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં. કીધા અમને ઉન્નત અધિક ઉદારજો. સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું. વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો. સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. આજે કેટલી વાર કૃપાલદેવને યાદ કર્યા તો કે વિસ્મરણના હું ભૂલ્યો જ નથી. ગણવાની ક્યાં વાત છે? 8 વાર, 18 વાર, 81 વાર, 100 વાર હું ભૂલ્યો જ નથી. કે વિસ્મરણનો અવકાશ જ નથી, પછી ગણતરીની ગણનાની ક્યાં વાત આવે? સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરો. અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો. 33 વર્ષ અને 5 મહિના, ચૈત્રવદ પાંચમ, સંવત 1957 દેહ છોડી દીધો કામ પૂરું કરીને. કહે છે આગલે દિવસે ચૈત્રવદ ચોથને દિવસે મનસુખભાઈ કહે છે કે તેઓ શ્રીની વાણી હું કંઈ સમજી શકો એમ હતું નહીં, અસમર્થ હતો. લખે છે પછી દેહ ત્યાગના આગલા દિવસે સાયંકાળે એટલે ચૈત્રવદ ચોથ સંવત 1957 રેવાશંકરભાઈ જગજીવન વકીલ, નરભેરામભાઈ અને હું એટલે મનસુખભાઈ નાનાભાઈ વગેરેને કહે છે તમે નિશ્ચિંત રહેજો, આ આત્મા વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. હવે અહીંયા જે એમ કહે છે કે હું પરમાત્મા છું, હું મહાવીર છું, હું રામ છું, અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. સર્વસંગ પરિત્યાગી મુનિને કહે છે ઈડર ક્ષેત્રે સંવત 55 સમાગમના 5મે દિવસે માક્ષર સુદમાં કે આ બેઠા છે તે સિદ્ધ અને જેના ઉપર બેઠા છે એ સિદ્ધ શિલા. હવે આ દેહ છોડે તો ગતિ કઈ હોય એની? સિદ્ધાંતની વાત તો બાજુમાં રાખીએ, ઉપદેશ બોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે નહીં. વચનામૃત 506 જ્ઞાનાવણીય કર્મ અને દર્શનાવણી કર્મનો ક્ષયોપશમ થાય, ઉઘાડ થાય. દર્શન મોહની ન ગયો તો જીવ પંડિત થાય, ડાપણ ડોળી શકે. સાથે દર્શન મોહની ગઈ હોય, ઉઘાડ બહુ નથી, બહુ ક્યાં જરાય નથી, પણ દર્શન મોહની ગઈ આજ્ઞામાં છે. કોણ? શિવભૂતિ મુનિ. નવકાર મંત્ર બોલવા જેટલો ક્ષયોપશમ નથી. કાંઈ વાંધો નહીં, બહુ અઘરું છે ને. નમો હરિયાણ નામ નમો સિદ્ધાંત બધું આવડે કેમ? કાંઈ વાંધો નહીં. માં ઋષ અને માં તુષ, કોઈના ઉપર રાજી ન થવું, કોઈના ઉપર નારાજી ન થવું, હા એટલું આવડશે. કે
એ 6 માંથી એ 4 અક્ષર થઈ ગયા, માસ્તુષ તો કેવળ જ્ઞાન થાય. અને જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું. સાક્ષી છે આગમ, આગમમાં કહ્યું છે. પ્રભુજી આ સમજાવતા ગાથા કેવી રીતે, આ બધા એકડા વગરના મીંડા કે એકડા ઉપર કેટલા મીંડા હોય તો લાખ થાય કે 5 જ, એકમ દશક 100 1000 10,000 લાખ, એટલે 5 મીંડે લાખ થાય ને. એ તો દેશી ભાષામાં બધા લુહાર, કડિયા કુંભાર, કોળી કણબી બધા હોય ને, તારો બાપો લાખ મીંડે લાખ ન થાય કે એકડો ક્યાં છે તારી આગળ. એટલે સામેવાળાને ઘૂસી જાય બરોબર કે વાત બરોબર છે. તો એકડો કયો તો કે શ્રદ્ધા કર પેલા. કઈ શ્રદ્ધા? આ તો શાસ્ત્રીય સિદ્ધાંત છે જૈન જૈનેતરનો, વચનામૃત 223. પરમાત્માને આત્માનું એકરૂપ થઈ જવું એ પરાભક્તિની છેવટની હદ છે. આ તો નવધા ભક્તિ હોય ને છેલ્લે, આ તો પોતે ભગવાન થઈ ગયો ત્યારની વાત છે. પણ પહેલાં શું કરે તો આ થાય? એને શ્રવણ કીર્તન ચિંતન બધું કરવું છે ને, આગળ જતાં વંદન સેવન ધ્યાને કરવું છે ને. પણ હજી લઘુતા જ નથી આવી તો આગળ વધશે કેમ? લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ. શું થાય તો આ થાય? કુપોલુ કહે છે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. ગુજરાતીમાં જ છે પણ તોય વિશેષ ગુજરાતી સહેલું કરીએ. આપણે બધા ઠોઠ નિશાળીએ છીએ, બાળ મંદિરના વિદ્યાર્થી. જે ભણી વિતરે હોય નમસ્કાર, પણ ભણ્યા હોય ને ગણ્યા ન હોય તો નમસ્કાર પાછા ખેંચી લેવાના. કે અમે ભણ્યા હોય ને ગણ્યા હોય તો જ નમસ્કાર કરીએ છીએ, ખાલી ભણેલા નમસ્કાર નથી કરતા અમે. પ્રભુ સમજાવતા ખોપશમ જ્ઞાન નોય, ક્ષયોપશમ એ જ્ઞાન નથી. આત્મજ્ઞાનને નમસ્કાર, ક્ષયોપશ્મી જ્ઞાનને નહીં. પણ ક્ષયોપશ્મી જ્ઞાન જો આત્મજ્ઞાનમાં વાપરે તો સોનામાં સુગંધ. એટલે પ્રભુજી સાદી ભાષામાં કહેતા, એ તો ઠીક પ્રભુજી કહેતા, એ પરમ કૃપાળુને પૂછ્યું ચતુર્જી મહારાજ કે આ મોટા મહારાજ એટલે દેવકણજી મહારાજને એની કરતાં મોટા મહારાજ એના ગુરુ કે પ્રભુજી. આ તો આગમની વાત કરે કે મને કાંઈ સમજાતું નથી આમાં, સાંધો સૂઝતો નથી કાંઈ. ગોપાલદેવ કહે છે મુનિ સંકલ્પ વિકલ્પ છોડો, સાચો રસ્તો લાગ્યો હોય તો પકડી લ્યો, ભણેલા કરતાં તમારો વહેલા મોક્ષ થશે. ચતુર્લાજી મહારાજને કહે છે કે આનો ક્ષયોપશમ કેટલો છે. પ્રભુજી કહેતા કે દેવકિરણને કોઈ સાંભળ્યો હોય ને, એટલે દેવકિરણજી મહારાજનું વાંચન વ્યાખ્યાન કોઈ સાંભળ્યું હોય, પ્રભુજી કહેતા એના ગુરુ કે 6 મહિના સુધી મગજમાંથી ખુમારી ન જાય એની, માથા ડોલે બધાના. એ જમાનામાં મુંબઈના ચીજ પોકલી ઉપાસનામાં સંવંત 1949 સૌ પ્રથમ પ્રભુજી ગોપાલજીને મળવા પેઢીએ ગયા ત્યારે 800,000 જણાની પરિષદા ભરાય. એ પોતે બોલ્યા છે. ગોપાલજી પૂછેલું મુનિ વ્યાખ્યાન આપો તો કે હા આપીએ ને, હકથી આપીએ ને, અધિકાર છે અમારો વ્યાખ્યાન આપો. ગોપાલદેવે પ્રભુજીને ના પાડી 106માં તમારે વ્યાખ્યાન કરવું જ નહીં, દેવકીર્ણને જે કરવું એ. પછી તો પ્રભુજી કહે છે દેવકીર્ણના ડાપણનો ભૂસાડીઓ થઈ ગયો, કે એમ ડાપણ નીકળી ગયું બધું. કે અમે ગોપાલદેવને વળગાડી ત્યારે પહેલાં વળગતા નહોતા. મુનિ વ્યાખ્યાન કરો ત્યારે પરિષદા ભરાઈ જાય. હા હા કેટલી? 800 થી 1000 કે હા હા કહેવું પડે. એને એમ કે સર્ટિફિકેટ મળશે, આપે સર્ટિફિકેટ. અને આ સર્ટિફિકેટ મળે પછી ભાવ તેનો લવ પછી રહે. આ તો તત્વ વચન છે. આ ગોપાલદેવ સર્ટિફિકેટ આપે પણ એને કહ્યું છે 255માં મંદ જોગને અસર થાય એવી અમારી દશા નથી. એ તો તૈયાર જોઈએ કે એડમિશન ફોર્મ મળશે 95% ઉપર હશે તો. ઘણી કોલેજમાં હોય ને રિઝલ્ટ આવે ને બોર્ડનું, બોર્ડ મારી દે 85% નીચે ફોર્મ લેવું નહીં, કોઈ આપે જ નહીં, ક્લાર્ક જ. આ યુનિવર્સિટીનું 95% ઉપર તો ફોર્મ મળે ને 99% ઉપર તો એડમિશન મળે. એટલે 255માં સૌભાગભાઈને ગોપાલદેવ કહે છે. એટલે સૌભાગભાઈને એમ બધા પામે, આ માર્ગ બધા પામે. દીપચંદજી મુનિ ક્ષયોપશમ જબરો અને ઘણા બધા એના અનુયાયીઓ કે જો આ માર્ગમાં આવી જાય તો ગોપાલદેવ જે માટે અવતર્યા છે વિતરાગ માર્ગની પ્રભાવ માટે જય જયકાર થાય. કે એટલે ગોપાલદેવને પત્ર લખે છે. ગોપાલદેવ સિક્કો મેર્યો છે કે સત્પુરુષના સંપ્રદાયની આ સનાતન વ્યવસ્થા છે કે બધા વહેલા વહેલા પામે. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યેઓ ભાવ તમારા સારા છે. એટલે આ પત્રમાં 430માં ગોપાલદેવે સૌભાગભાઈને સિક્કો માર્યો કે તમે સત્પુરુષ છો. ઘણી જગ્યાએ લખ્યું છે જીવન મુક્ત શ્રી સૌભાગ, આત્મનૈષ્ટિક શ્રી સૌભાગ, પરમ સ્નેહી શ્રી સૌભાગ. ભગવાનના મિત્ર હોય શું રદ, એ સમકીદી તો હોય જ ને. નિરાગી હોય ને તો દોસ્તી કરે.
આ તો આનંદજી મહારાજે કહ્યું છે કે મારે દોસ્તી કરવી છે ભગવાન સાથે, પણ હું તો મોહે ફંદ્યો છું, એ તો વિતરાગ છે. તો કાં એ રાગી થઈ જાય મારા જેવા તો દોસ્તી થાય, એટલે એ રાગદ્વેષ કરે, હું રાગદ્વેષ કરું. અરે ગોવા જાશું આ વેકેશનમાં, પર્યુષણની રજા છે તો સ્વિટ્ઝરલેન્ડ જઈ આવશું, પૈસા ભેગા થયા છે હમણાં. મંદિરને ક્યાં પડ્યા છે, ક્યાં વયું જવાનું છે? એ તો થાય જ નહીં. તો કે તો મારે હવે નિરાગી થવું પડશે. એટલે કહે છે પછી, એક પક્ષી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હોય સંધિ જિનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ રાજેશ્વર. કાં તારે નીચે આવી જવું પડે અને કાં મારે ઉપર ચડવું પડે. પણ ગોપાલ તો કહે છે અમારા સંઘમાં જે આવે ને, અમારા અંગમાં એવો આકરો વૈરાગ્ય વર્તે છે કે અમારા સંઘમાં આવે અને સંસાર છોડવાની ઈચ્છા થાય. પોતે ભલે ઝવેરી બજારને ગલ્લે બેઠા હીરા મોતીનો વેપાર કરે, પણ અમારા સંઘમાં આવે કોક, એને એમ થાય કે હું સંસાર છોડી દઉં. આપણે 5, 15, 25, 40 વર્ષથી જે સંઘમાં, આપણને ક્યારે એવું થયું છે કે આ સંસાર સેવા જેવો નથી? એટલે આપણે સંઘમાં નથી આવ્યા ને ગોપાલદેવને. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધ્યો, સંસાર વધ્યો, નરદેને હારી જવાનો. આ ચારમાંથી કઈ વસ્તુ વધે ને આપણને દુઃખ થાય? છોકરાને ઘરે છોકરો જન્મે નાચે છે, આ ઓલો તો ઓસ્ટ્રેલિયામાં જન્મ્યો છે, આ ડીપીમાં મૂકી દે છે, ક્યાં સુધી બીજું ન ઉતરે ત્યાં સુધી. સંકિત કે મુમુક્ષતા આવી જાય છે, મુમુક્ષતાના ઠેકાણા નથી તો હજી ઘોર મિથ્યાત્વમાં છે તો એ, અને ઓળખી જશે જ્ઞાનીને, રાતોરાત લાંબી દાઢી થઈ જશે. જેના માટે યોગીઓ ભવે બહુ જીર્યા છે, ભૂખ્યા તરસ્યા, સ્કિન બોન, હાડકા જ રહ્યા ખાલી, પાછળા જ છે ખાલી, બીજું કંઈ છે જ નહીં. તોય આત્મા નથી મળ્યો. એટલે 1,500 સંન્યાસી કહે છે ગૌતમ ગંધર, ઇન્દ્રભૂતિ ગૌતમને, તમે આ શું કરો છો? હાથ જોડીને ઊભા છે. શું કરતા હતા એ? અષ્ટાપદ ઉપર ચડીએ તો કેવળ જ્ઞાન થાય. એટલે 500-500ના 3 ગ્રુપ હતા. એ 500 અંગૂઠો પકડીને ઊભા રહે, 500 હાથ ઊંચા કરીને ઊભા રહે, આતાપના લે. સંન્યાસી તાપસ બધા, ભૂખ્યા 30-30 દિવસના. ગૌતમ ગંધર શરીરે સ્થૂળ હતા એમ વર્ણન છે શાસ્ત્ર. ભગવાન મહાવીર કરતાં 7 વર્ષ મોટા હતા, જેમ પ્રભુશ્રીજી 14 વર્ષ મોટા હતા ગોપાલદેવ કરતા, અને બાળ બ્રહ્મચારી હતા. મહાવીર સ્વામીને એક છોકરી હતી. પ્રભુશ્રીજી સર્વસંગ પરિત્યાગી હતા. 100 મહિનાનું છોકરું ઘોડિયામાં રડતું મૂકીને વયા ગયા હતા. દેવકંજમણી બાળ બ્રહ્મચારી હતા. પરમ કુલદેવ 12થી ગુરુવાસમાં હતા. પછી ખીજાય પ્રભુશ્રીજીને, એ વાતમાં એ વાત કરેલું હું. પછી અષ્ટાપદની વાત કરી. અહીંયા ત્યાગ ભળ્યો, વૈરાગ ભળ્યો, પાછળ પાછળ શું આવો છો? ખેસ છે, ડગલો છે, ફેટો છે, પગમાં જોડા બહાર કાઢે છે, મુંબઈના વેપારી છે, જગ જાહેર છે, ઝવેરી છે. અમે ત્યાગે નથી ભેળ્યો તમારા, મને વૈરાગે નથી ભેળ્યો, તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુદેવ. પછી છેલ્લે કૃપાળુદેવ કહે છે પાછળ પાછળ આવતા નહીં, અમે જાય છીએ ક્યાં? દેહ છોડવા રાજકોટ. એમ ત્યાં કહ્યું નહોતું કૃપાળુદેવ કે દેહ છોડવા જાય છે, એમ પત્ર લખેલો એક કે રાજકોટ થોડા દિવસ સ્થિતિ સંભવે છે, પછી અપુનરાવૃત્તિમાં આગળ આવશે એમાં કાલે પરમ દિવસે. પ્રભુથી ધીરેકથી કહે છે અહીંયા ત્યાગ ભેળો, વૈરાગ ભેળો, તમારે ઘેર તમારા છોકરાના પારણાની દોરી ખેંચવાનો પ્રસંગ આવે તોય તમે વિતરાગ છો. બીજો મન મંદિર આણું નહીં, આકાશી ભગવાને નહીં. આ કંઈ ગણધરની વાણી થોડી છે, આ કંઈ તીર્થંકરની વાણી છે, બધું છે કે આમાં બે કહેતા જાહેરમાં. આ ગણધરની નહીં, આ તીર્થંકરની વાણી છે કે. પણ સમજાવવાનો ઉપકાર શું? કહેતા પાનું ફરે ને સોનું જરે. હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. એ તો જાહેરમાં કહેતા. પછી અમારે કાંઈ વિતરાગ સાથે વેર નથી, વિતરાગના શાસ્ત્ર સાથે વેર નથી, પણ આનંદ આવે એવી વાત છે. તર્કબદ્ધ વિચારીએ તો કોઈ શ્વેતાંબર કુળમાં જન્મ્યો અને સ્થાનકવાસી કુળ છે, એટલે 32 આગમ યથાર્થ જ્ઞાનની આજ્ઞાએ અભ્યાસ કરે તોય મોક્ષ થઈ જાય. એનો મોપતિ કાઢવાની જરૂર નથી, ન હોય તો લગાડવાની જરૂરી નથી. કોઈ 45 આગમ વાળો છે, મૂર્તિ પૂજક,
એ બી પાછો કરે ભક્તિ. ફૂલનો કાશ્મીરનો ઢગલો ન કરે ને એકાદ નામ દાખલ લઈ જાય ભાવથી, અને પથરા પૂજવાનું બંધ કરી દે અને પ્રભુ પૂજક થઈ જાય. પ્રભુથી સમજાવે છે. કોકે પૂછો પ્રશ્ન, તું આંખવાળી મૂર્તિ પૂજ્યું કે આંખ વગરની મૂર્તિ પૂજ્યું? તો મૂર્તિ પૂજવાની જ નથી. તમે મૂર્તિ સામે ઊભા રહો એટલે પ્રભુ ઊભા છે એમ સમજો, પ્રભુ પૂજક બનો. હવે મૂર્ખ જ છે પ્રતિમા પૂજા. મૂર્ખો પ્રતિમાને પૂજે છે, અને જેને અધ્યાત્મમાં પ્રવેશ થયો ગુરુની આજ્ઞાએ, એ પ્રભુને પૂજે છે. પછી આંખ વાળી હોય કે આંખ વગરની ન હોય, એને કેવું કે રૂપે આંખ તો છે જ ને. કયું પ્રતિક્રમણ કરવું છે, પાંચમનું કે ચોથનું? અમારે ચોથનું પ્રતિક્રમણ નથી કરવું, અમારે પાંચમનું નથી કરવું, અમારે પાપનું પ્રતિક્રમણ કરવું છે. આ જવાબ છે. સૌભાગભાઈ કહે છે છેલ્લા દિવસોમાં અમને કોઈ પૂછે તમારો માર્ગ કયો? શ્વેતંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, તેરા પંથ, મેરા પંથ. હું એમ કહેવા ધારું છું, પત્ર છે 56 પત્રો સૌભાગભાઈ લખ્યા હોય કોપાલદેવ પર, એ છે 500 લખેલા, 56 પ્રાપ્ય છે. એક પત્રમાં લખે છે કે હું એમ કહેવા ધારું છું, અમને કોઈક પૂછે તો, કે તમે આટલા બધા અધ્યાત્મમાં આગળ વધી ગયા, તમારો માર્ગ કયો છે? અમારો માર્ગ આત્માની સિદ્ધિનો માર્ગ છે. આ જવાબ કેવો લાગે છે તમે કહેજો. કોપાલદેવ કે કોપાલદેવ નવો પંથ ફેલાવો છે. એ તો મૂળ માર્ગ સાંભળો જીદનો કહેવા આવ્યા છે. મારાવતી વીરને નિશંગ ગણજો, એને કે નવો ફાટો કરવો છે. તર્કબદ્ધ દલીલે કરી છે. મનસુખ કિરચંદ મહેતાને બધા હોય ને મોરબીવાળા, શાસ્ત્રના અભ્યાસી રેવાશંકરભાઈને બધા, મનસુખ દેવશીને, આગમનું ખરું ઠેઠ સુધી રહ્યું ધારશીભાઈ. એટલે કહે છે કે એક કુટુંબમાં પતિ પત્નીને એક એક મા બાપ હોય ને એક જ છોકરું હોય કે 2 છોકરા, 5-6 મેમ્બર હોય. 2000 કુટુંબમાં જો નવો પંથ સ્થાપી શકે સ્વામિનારાયણ, તો હેમચંદ્રાચાર્યને અમે કેમ ન છાપી શકીએ? પણ અમારે પગ ઉપર કુહાડો નથી મારવો. ભગવાન મહાવીરની સાથે જ હતા ને, એને કહેલું કે પંચમ કાળમાં વિતરાગનો ધર્મ છાણીથી છળાશે. જેટલા ગુરુ એટલા ચેલા. વિતરાગના ધર્મની ક્યાં વાત કરીએ છીએ? શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં કેટલા ફાંટા છે? કેવો ફાટો શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં છે? જે માનતો હોય કે આ સાચું, એ કોઈ છે જ નહીં માર્ગમાં. છોડી મતદર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે, જન્મ તેના અલ્પ. આત્મસિદ્ધિ ગાથા 105. આ ગાય ખરો તંબુરાને તાલે ભક્તિ થાય. 40-50 વર્ષથી ગાય છે, ગાય જ છે ને ખાલી. આત્મસિદ્ધિમાં 14 વાર લખ્યું છે કોપાલદેવે વિચાર કરવાનો, ગાવાનું લખ્યું જ નથી. પણ સમૂહમાં ગાયનો એકાંત નિષેધ નથી. આમે ન ગાતો હોય, ગદ્યમાં ઊંઘ આવે છે, તો પદ્યમાં હોય તો જરા જાગતો રહે, જાગતે રહે ના, જાગતે રહે ના. એમાં વારા હોય એટલે એમ થાય મારો વારો આવશે. એટલે એને ના નથી ગાવાની એકાંતે. શુદ્ધાશુદ્ધ કરણીનો નિષેધ કરતા જ નથી જ્ઞાની. ભલે ને બાળ મંદિરમાં છે ને, છોકરો કાલે મોટો થશે સમજશે. એ પહેલા ધોરણનું પતાસું, છોકરો નિશાળમાં નહોતો જતો ને, પહેલાં માં એમ કે ગોળ આપીશ તને ભણીને આવીશ ત્યારે, પતાસું આપીશ. પછી થોડા પૈસા વધી ગયા, ખડી સાકરનો ટુકડો. હવે એમ કે તને અમૂલનો ચોકોબાર મોટો આપીશ, એમ કે ભણ આટલું લેશન કરે. પહેલા ધોરણમાં બાળ મંદિરમાં નહોતો જતો એટલે પગ પછાડતો હતો. આ ચાલુ જ રાખ્યું એણે. MA, MSc, PhD, MD આ પરીક્ષામાં ચાલુ જ રાખ્યું બાળ મંદિરની ક્રિયા. આ તો પહેલા ધોરણનું પતાસું હતું. ઘંટ વગાડવા જાય છોકરા, મંજીરા વગાડવા જાય, મને ઢોલ આપજો, દેવવંદન આવે, આરતી આવે ત્યારે ઢોલ વગાડવા જાય. હવે તો શું હોય, સંઘપતિ હોય ને જે કે મુખ્ય વ્યાખ્યાન કરો એ ઢોલ પકડી રાખે દાંડી, બીજા કોઈને આપે જ નહીં. તો કેવો ઢોલ વગાડે છે જોવા આવે મંદિરમાં. પછી આ હાલત છે ધર્મની. નામ વિતરાગ ધર્મ છે પાછું. હરામ વિતરાગતા દેખાતી હોય તો. અત્યારે કોઈ પરદેશનો માણસ આવે કેનેડાથી, પેરિસથી, મને મહાવીર ભગવાનનું મેં વાંચ્યું થોડું ઘણું, મને એમ છે મારે જૈન ધર્મ સ્વીકારવો છે. પછી બહુ અભ્યાસ થઈ ગયો, મેં શ્રીમદ રાજચંદ્ર વિશે વાંચ્યું છે. મારે શ્રીમદ રાજચંદ્રનો માર્ગ સ્વીકારવો. આપણે ક્યાં લઈ જાય એને, કયા મંદિરમાં, કયા આશ્રમમાં લઈ જાય શ્રીમદ રાજચંદ્રનો ધર્મ બતાવવા માટે? અમુક જગ્યાએ જશે ડાન્સ શીખીને જશે ને, અમુક જગ્યાએ સંગીતકાર થઈને જશે, અમુક જગ્યાએ ક્રિયાજળ થઈને જશે, અમુક જગ્યાએ શુષ્ક જ્ઞાની થઈને જશે. આવું તો અમે કરીએ જ છીએ કે નાતાલમાં નાચીએ જ છીએ, અમારા મંદિરને રોશની કરીએ જ છીએ અમે. તમે દીવો વાપરતા છો ઘી તેલનો, અમે મીણબત્તી કરીએ છીએ. અમને એમ કહીએ કે નવું હશે વિતરાગતા જેવું, આ તો અમે કરીએ છીએ. ટિકિટના પૈસા ગયા કે ખાલી ક્યાં લઈ જઈએ આપણે?
શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, શ્રીમદ રાજચંદ્ર મંદિર ક્યાં લઈ જઈએ આપણે શ્રીમદ રાજચંદ્રનો માર્ગ બતાવવા માટે? આપણે ઘરે પહેલાં શું હતું? આશ્રમમાં, મંદિરમાં, ધર્મસ્થળમાં, તીર્થસ્થળમાં ડુંગરાની ટોચે જે કરતો હોય ને પર્યુષણના દિવસોમાં, એ પછી ઘરે બી કરે. આ રિહર્સલ છે. અત્યારે જે ઘરે કરતો તો એ મંદિરમાં કરવા માંડ્યો. હવે ક્યાં લઈ જાય? એમ કહેવા જાય કોપલ જો લખ્યું છે તો ઘેરે ઘેરે મંદિર જ છે ને, એટલે ક્યારે છૂટશે જ નહીં ને. પછી ક્યાં સુધી રહેશે તારો સંસાર મિથ્યાત્વ? જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક તેરા મિથ્યાત્વ રહેગા. 609માં લખ્યું છે કોપલ, 11માં 12મી ને 13મી કોલમ. આ જીવ ક્યારેય જીવનું કલ્યાણ થશે જ નહીં. કોનું? આપણે આમ કરીએ છીએ, કર્યા કરજો. તો શું કરવું પડે? સત્પુરુષમાં પરમેશ્વર, બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે? વચનામૃત 254. આપણે તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે. કેટલું સહેલું છે. સમકીતી ગુરુ મળી જાય ખાલી, આત્મજ્ઞાની, ચોથા ગુણઠાણાવાળા, અને પૂર્વના સંસ્કારને લીધે અને નિર્વેદને સમજ આ જીવ ઓળખી ગયો, મુમુક્ષુ બન્યો છે. એટલે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય. એ 254માં લખ્યું છે ગોપાલભાઈ કે હોવા જોઈએ. એના નેણ સેણ વેણ એવા છે. એ જમવા બેસે ત્યારે એ રોટલી ખાય છે, સ્વાદ નથી ખાતા. એ બોલે છે ત્યારે જ્ઞાનીની વાણીની પ્રભાવના કરે છે, એ પોતાની હાંકતા નથી. કુપોલદેવ લખ્યું છે જ્યાં જઈને પોતાની હાંકે છે, એમ શબ્દ વાપર્યો છે કુપોલદેવ. સતદેવ અને સદધર્મનું રૂપ કોણ બતાવી શકે? સદગુરુ ને. એટલે પ્રભુજી કહેતા મૂળ રકમમાં જ ભૂલ થાય છે. હવે જે જવાબ આવશે એ ખોટો જશે ને તારો. જેટલી ક્રિયા કરતું અનંતકાલથી કરે જ છે ને. સદગુરુમાં ભૂલ પડી એટલે સદધર્મ અને સદદેવમાં ભૂલ પડે જ ને. મૂળ રકમમાં જ ભૂલ છે. એટલે શું થયું? 35 માળનો ટાવર, પાયો કેનો છે? રેતીનો. એટલે ડગું મૂગું થાય જ ને. થોડીક સિમેન્ટ નાખી હોય ક્યાં પકડાઈ ન જાય એટલે થોડા દિવસ ટકે. કબજો લે ત્યારે જ પડે. પછી એ જ દિવસે વાસ્તુ કરે ને, એ જ દિવસે પડે. પછી એટલે વાસ્તુ સાથે ખોટું જ પડે ને, ચોઘડિયું બધું પછી પડે જ ને. જેનું પરિણામ વિપર્યય આવે, વચનામૃત 64, એની શરૂઆત ખોટી જ હોય. ગોપાલદેવે સિદ્ધાંત મૂક્યો છે. જેનું પરિણામ વિપર્યય આવ્યું, મરવાવાળો આવ્યો પ્રભુથી કે ત્યારે ખબર પડી કે મેં ભૂલ કરી. વ સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન પર્યો. એટલે નક્કી એણે કર્યું તો ખોટું જ હતું ને. બે જીવના પરિણામ અલગ અલગ છે. એક એમ કે છે બધું છોડી દઈએ, 5 ઇન્દ્રના વિષય, મન કાબૂમાં રાખીએ, સંયમિત, જંગલી ઘોડો નાથી લઈએ, પછી કશાય કાબૂમાં આવે અને પછી ધર્મ થાય. બીજું એમ કે 5 ઇન્દ્રિયો પોષો, નાચો, કૂદો, સ્વાદિષ્ટ ભોજન ખાઓ અને આત્મા મળે. બે જીવના પરિણામ અલગ છે. ફળ સરખું જ છે એવું બને ક્યારે? એવું કેવી રીતે બને? આમાં કાશી જવું પડે સમજવા માટે. બે જીવના પરિણામ અલગ છે અને ફળ સરખું જ મળે. બેયને સમકિત થાય, બે મોક્ષે વ્યાજ જશે. આ અનેકાંતવાદ નથી. આ વિવેક વિકળતા, વિવેક મૂળતા છે. આ બફમ છે. આ કુપોલદેવે સિદ્ધાંત મૂક્યો છે. ઓલો ભયભવની આરાધના કરે છે તોય ના ભગવાન ગણાય છે ઇન્દ્રભૂતિ ગૌતમ ત્યાં. એમાં તો જૈનેતરમાં તો 4 વેદના પાર. વેદ વ્યાસ, વ્યાસ એટલે ડાયામીટર, એક છેડેથી બીજે છેડે થાય, સેન્ટરમાંથી જાય. આવો ઇન્દ્રભૂતિ ગૌતમ. તમને આત્મા છે કે એની શંકા છે ને. બાર ત્યાં તો બોલાય કેમ? ગુરુજી એમ કે મને આત્મા છે, શંકા છે, કોણ ઊભો રહે? શિષ્ય કોણ ઊભો રહે? એમ કે મને સમકિત થઈ ગયું છે, ઘેલા ગાંડા બધા બેસી જાય કે હા અમને આપો ને, તો કે હા આવતા રવિવારે આપીશ. એટલે ઓલી 2-3 ને લઈ આવે કે મને સમકિત મળવાનું છે, તું આવ, તને એને પછી રવિવારે મળશે. તાજમહલ બેચ્યા, તાજમહલ લિયા. જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું. જ્ઞાની ઓળખાય કેવી રીતે? આ તો આનંદજી મહારાજે પોકાર કર્યો છે, દેવકીર્ણી મહારાજે પોકાર કર્યો છે. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજીન સાંભળીએ અરદાસમુખ સેવક ભણી. 18માં હરનાથ ભગવાનની પ્રાર્થના કરે છે કે અહીંયા કોઈ સાંભળે એવો નથી. ભરત ક્ષેત્રમાં વિરહ છે. ભક્તિને સત્સંગ વિદેશ ગયા છે. વિદેશ ગયા એટલે દુબઈ ને કેનેડા નહીં. હા, વિદેશ ગયા એટલે સ્વદેશ જ્યાં હોવા જોઈએ, મંદિરમાં, આશ્રમમાં, ધર્મસ્થાનકમાં, તીર્થસ્થળમાં, ત્યાંથી બહાર નીકળી ગયા છે. એટલે વ્યક્તિગત ધોરણે ક્યાંક હશે. વિદેશ ગયા એટલે ઘણા એમ કે હા બરોબર છે વાત. તો
કેનેડા અમેરિકામાં હવે કેટલો બધો માર્ગ ફેલ્યો છે, અહીંયા જ નથી તો કૂવામાં હોય તો હવાડામાં આવે ને. અર્થ પોતાની બુદ્ધિથી કરે છે, કઈ શીખવાડવામાં આવે છે ને અર્થ. સમજાય કેવી રીતે મૂળ મારું? કુપોદને ઓળખવા સહેલા છે. કોને કહે છે? બ્રહ્મચર્યજી આવ્યા, પ્રભુશ્રીના અંતેવાસી થઈ ગયા ત્યારે બધા આગમ શ્વેતાંબર દિગંબરના સમયસાર નિયમસાર બધો પદ્ધતિસરનો કેવી રીતે અભ્યાસ કર્યો. કુપોદે અંબાલાલભાઈને કહેલું કે સંસ્કૃત શીખો, અર્ધમાગધી શીખો. કોને કહેલું? અંબાલાલભાઈને. બ્રહ્મચારી કંઈ આ દેહ મળ્યા નથી, એ પોતે પકડી લીધી આજ્ઞા કે મારે જૈનના શાસ્ત્રો શીખવા છે. તો પુરાણ, મહાભારત, ગીતા એ તો બધા કુળ ધર્મે વાંચેલું એણે. 32 વર્ષ સુધી નવકાર મંત્રો શું એ ખબર જ નહોતી. 65 વર્ષની ઉંમર, બાકીના 33 વર્ષ જીન થઈ ગયા, ઇન્દ્રિયો કાબુમાં. દાળનો વઘાર સારો છે, લાવો પાણી, અડધો ગ્લાસ પાણી નાખે. આ તો જીતન તેનો પાઠ લીધો અહીંયા, અને પછી બેસે પીર થઈને મીઠું લાવો, દાળમાં મીઠું ઓછું છે, પતી ગયું. આ તો આખો દેખે અહેવાલ છે. એ બ્રહ્મચર્યજી અગાસમાં સત્સંગ ચાલે છે. કુપોદના દીકરી આવ્યા જવલબેન કુટુંબીઓ સાથે. મારા પિતાને દેહ છોડ્યાને 50 વર્ષ થયા, હવે એને પ્રસિદ્ધિમાં કોણ લાવશે? બ્રહ્મચારી જવાબ આપે છે, સમજે તો સણસણતો જવાબ, નહીં તો સમજ્યો જ ન હોય. રોમાંચ ખડા થઈ જાય એવો. કોને? કુપોદની દીકરી જવલબેનને જે વર્ણન કરે છે કે કુપોદ નાવા જતા ત્યારે આટલું પાણી વાપરતા. ચરબી કહેવાય, એટલે તાંબાની ચરબી હોય, નીચેથી પોળી હોય, ઉપર સાંકડું હોય, એટલું પાણી લેતા ને પછી નાતા લોટો લઈને, પછી લોટો પાછળ રાખતા હાથમાં ને શ્લોક બોલ્યા કરતા હતા. બધું વર્ણન કરે છે. બ્રહ્મચારી જોયા નથી, જવલબેન તો જોયા છે. એક જ ઘરમાં રહેતા હોય તો જોયા જ હોય ને. જોયેલા, દર્શન થવું બીજી વાત છે ને જોવું બીજી વાત છે. આપણે જોઈએ છીએ, આપણે કોઈ દર્શન થયું નથી, દર્શન થયું સમકિત થઈ જાય. એક જ નમસ્કારથી સમકિત થાય, એમ શાસ્ત્ર કહે છે. એક જ સાચું વંદન જીનવર પતિ વર્ધમાન પતિ ટાળે નર નારીને ભયંકર ભવસાગરથી. આ તો આગમનું વાક્ય છે. ઇગોવી નમુકારો જીણ વળસ વદ્ધ માણસ તારે નરહ વા નારી. આગમે જાતિ વેશનો ભેદ જ નથી. કોઈ સાથે હતા ને એટલે લખ્યું જાતિ વેશનો ભેદ નહીં, નર કે નારી ગમે એ તરી જાય, એક જ વાર નમસ્કાર કરે તો. એટલે આપણે આત્મસિદ્ધિના 150 નમસ્કાર ગુણ્યા જેટલા વર્ષ હોય એટલા, 10, 15, 20, 30 વર્ષ કેટલા નમસ્કાર કર્યા છે. એ કોઈ નમસ્કાર જ્ઞાની સ્વીકાર એવો નહીં થયો હોય ને, એટલે હવે કરવાનું બંધ નથી કરવાનું. એ સાચો નમસ્કાર શું હશે? વિષય કશાય કાબુમાં આવે પછી ભક્તિ શરૂ થાય, પૂરી એ ત્યારે જ થઈ જાય. આ વાત કંઈ કુપોલદેવે કરી છે એમ નહીં, જૈનેતરમાં આ જ વાત છે. શંકરાચાર્ય આ જ વાત કરી છે. બધોય કો બંધાયેલો કોણ? યો વિષયાનુરાગી, 5 ઇન્દ્રિયમાં લટ્ટુ છે એ. કોવા વિમુક્ત, મોક્ષ કોનો થઈ ગયો? સ્વદેહે વિષય વિરક્ત. ખૂબીની વાત એ છે, આનંદ આવે એવી વાત છે. કોપલ તો બધું ભણીને જ આવ્યા હતા. કહેલું ત્રિભુવન માણેકચંદને, અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે, 2 ચોપડી તો ભણેલા, આ ભવે કેટલોક અભ્યાસ થાય. અમારે હજારો વર્ષોનો અભ્યાસ લઈને આવ્યા છે. 33 વર્ષને 5 મહિનામાં, 10 વર્ષ બાળપણમાં, 10 વર્ષ છેલ્લા ઉપાધિના, એમાં છેલ્લા 3 વર્ષ તો વ્યાધિગ્રસ્ત અમે લઈને આવ્યા છીએ બધા. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા છે. એ પ્રભુથી જે બધું સમજાયું બ્રહ્મચારીજીને કે શ્રીમદ રાજચંદ્ર કોણ. એટલે બ્રહ્મચારીજી સંસ્કૃત શીખીને બધા આગમ વાંચે છે. અંબાલાબેન જે આજ્ઞા આપેલી છે, અંબાલાબે શીખી ગયેલા. આપણે જે બોલીએ છીએ ને શ્લોક, મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દજીત વરાત્મજમ રાજચંદ્ર મહમ્મંદે તત્વલોચન, એ અંબાલાભાઈ બનાવ્યો છે અને ગોપાલજીને ચરણે મૂક્યો કે મને સંકિત આપ્યું છે, તત્વલોચન આપી દીધા છે. 32 અક્ષરનો અનુષ્ટુપ છંદ છે. ત્યાં શ્રી રાજચંદ્ર ન ચાલે, SHREE 5 માત્રા વધી જાય એટલે વ્યાકરણમાં ભૂલ થાય. ગાવું હોય તો ઠીક છે, ગાય. મૂળ આ અનુષ્ટુપ છંદની 32 માત્રા હોય. બધા નિયમ છે શાસ્ત્રમાં. એ અંબાલાભાઈ પંડિત રખાવેલો. અને કુપાલજીને તો સંસ્કૃત ક્યાં, બધું લેટિન, ફ્રેન્ચ, અરબી આવડતી હતી, 16 ભાષામાં જવાબ આપતા હતા. એટલે એ તો ભૂલ કરે જ નહીં ને. મૂળ વાત શું છે, બધું શંકરાચાર્યજી કહે છે. એટલે કુપાલદેવને આ શ્લોકના આડાવડા અક્ષર આપ્યા કાશી ગયેલા પંડિતે, ગજાનન બોરકર.
પ્રકાંડ જ્યોતિષ, જ્યોતિષના જ્યોતિષ પાછા સંસ્કૃતમાં જ બોલે, મરાઠી હિન્દીમાં બોલે જ નહીં, પછી બહુ વિનંતી કરે તો બોલે, નહીં તો સંસ્કૃતમાં જ બોલે. એટલે અવધાન જોવા નહોતા આવ્યા, ગોપાલની પરીક્ષા કરવા આવેલા. પછી 10 પંડિત ભેગા થયા અને વચનામૃત 27માં લખ્યું છે કે ઈ કુંડળી રામચી કુંડળી સારખી આહે, મરાઠીમાં કે આ કુંડળી રામની કુંડળી જેવી છે. અમારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠેરવ્યા છે. આ કુંડળી મારી આગળ છે. સંસ્કૃતમાં એનો ફળાનુવાદ કરેલો છે. પછી એનું હિન્દી ગુજરાતી હવે તો મળે છે બધું. દાદરના ગોપાલજીના આડાવડા અક્ષર આપે છે આ ગજાનન. ગોપાલજી શ્લોક તો બનાવી દીધો અવધાનમાં સંસ્કૃતમાં. પહેલાં 18મો અક્ષર આપે, પછી 25મો આપે, પછી પહેલો આપે, પછી બીજો આપે. એમાં 2 વાર તો હોય, 2 વાર બ હોય, ખબર કેમ પડે? વારા બીજા 99 કામ તો કરે જ છે. પછી કહે છે આખો શ્લોક ગોપાલદેવ કે બધોય કો યો વિષયાનું રાગી કોવા વિમુક્ત વિષય વિરક્ત. પછી કહે છે મહાત્મા શંકરાચાર્યની મણિરત્નમાળાનો બીજો શ્લોક છે. એટલે ગોપાલદેવને ખબર છે એકંદરે 32 છે, એમાંથી આ બીજો પૂછ્યો છે મને, પહેલો ને છેલ્લો નહીં. તો એ ઓળખે નહોતા, એ કંઈ ગોપાલદેવવાળા નહોતા થઈ ગયા. આપણે 40 વર્ષ પછી આ દશા છે તો એ ક્યાંથી ઓળખે બિચારા? અમને જન્મથી વિતરાગનો માર્ગ મળ્યો છે અને એ કહે છે હું વિતરાગ છું, હું મહાવીર છું. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ પ્રતિક્રમણ છે ભેદી. આ ગાવા માટે નથી તંબુરાન તાલે, આ શેવડો પડવો જોઈએ. આ ગાય છે. વધવાપણું સંસારનું નર દઈને હારી જવું, હા વગાડો. આમાં આનંદ આવે છે ને કે પડી જવો જોઈએ. ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન. આ સંસારનો વચ્ચે એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર. એ હાર્મોનિયમ ઉપર કે લંગડો થઈ જવો જોઈએ. જ્ઞાની પુરુષના વચનની લાકડી પડે જે ઊભો કેમ થાય? ગોપાલદેવ લખ્યું છે 454 અને 691 પાના ઉપર. એ સંસારમાં ઊભો કેમ રહે? આ વચન બોલતા બોલતા વધવાપણું સંસારનું નરદેહ, એટલે આને આનંદ આવે છે કે મારો સંસાર વધશે અને હું નરદેહને હારી જઈશ. એ શરણાઈમાં, એ હાર્મોનિયમમાં. અને ભક્તિ થશે કે આશાતના કરે છે, વિરાધના કરે છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં લખેલું છે કે જૈનનું દેરાસર આપણે દૂરથી જોઈએ તો ખબર ન પડે કે હવેલી છે કે જૈનેતર પંથનું છે, ચર્ચ છે, સરખું જ લાગે ને બધું. તો વિતરાગનો ધર્મ ક્યાં છે? મહાવીર સ્વામી સાથે લઈને ગયા ને ગોપાલદેવ, એવું જ થયું ને. આ પ્રતિક્રમણ છે. 14 તો ઘણી જશે, સંવત્સરીય જશે, અનંતકાલથી ગઈ છે. આટોય મારી આવ્યો છે તીર્થંકરના સમોસણમાં, એમ આગમ કહે છે, શાસ્ત્રો કહે છે કે આ જીવ તીર્થંકરના સમોસણમાં જે આવ્યો છે. કલ્યાણ મંદિર સ્ત્રોતના વિવેચનમાં એમ લખ્યું છે કે સાચા રત્નોથી તીર્થંકરની આરતી ઉતારે છે, પણ પોતાનું આરતી ધ્યાન ઉતર્યું નહીં. એને ખબર નહોતી હું કોની આરતી ઉતારું છું. આરતી તીર્થંકરની ક્યાં ઉતારવાની છે? પોતાનું આર્ત ધ્યાન ઉતારો. આરતી, આરતી સંસ્કૃત શબ્દ છે, આર્ત ધ્યાન ઉતારવાનું છે. એટલે શુભ ધ્યાનમાં આવે, શુદ્ધને લક્ષે અને પછી છૂટી જાય. આમાં જો ખેસ આમ રાખો ડાબે જમણે, આ લાંબો છે ટૂંકો છે, નાભી સુધી આવું છે, નાક સુધી આવું છે. અરે મેલ લમણાજી કે બાજુમાં થાળ લઈ જાઓ, મને દર્શન કરવા દો ભગવાનના. અંબાલાલભાઈ તૈયાર રાખેલી કંકાવટી, ચોખા, નાડાછડી, નારિયેળ, સોપારી, થાળ ચાંદીનો, કંકુ ને સફેદ કોટનનું કપડું કાંજી કરેલું. શા માટે? ગોપાલની આરતી ઉતારીને પગલાં કરવા માટે. ગોપાલ નડિયાદ ક્ષેત્ર જઈને આવે છે, જોયું આમ, અંબાલાલ નાટક હટાવો. આ સત્પુરુષ અનંતકાલથી આ મળ્યા જ નથી આપણને. બીજું કાંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળ માં બધા ભાવો સમર્પી પામીલે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કહ્યું છે જ્ઞાનીએ કેવું. આટલું કરતા જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. કે અમે ક્યાં લેવા આવ્યા સિદ્ધ શિલાએ? મળશે જ, અને ખબર છે. આ તો એક પદ્ધતિ છે કહેવાની. એને ખોટું કાં ખોટું બોલ્યા હશે તો રસ્તો ભૂલ્યો ને, થાક ત્યારે આવજે. કાંઈ ખોટું બોલ્યા છે. સત્પુરુષ ખોટું બોલે, ખોટું બોલે એને આપણે સત્પુરુષ કહીએ.
તો સત્પુરુષ એમ કે હું મહાવીર છું, ખોટું બોલે ને. એ કે હું પરમાત્મા છું, હું બીજો રામ છું. અમારા મને મહાવીર દેવમાં વિતરાગ દેવમાં ફરક નહીં ગણતા, ખોટું બોલે ને. તો પછી ખોટું બોલે ને તમે સત્પુરુષ કહો. જો કુપોલને સત્પુરુષ માન્યા, આત્મજ્ઞાની માન્યા, તો એને મહાવીર માનવા જ પડશે, કેમ કે એણે જ કહ્યું છે. હવે સુડી વચ્ચે સોપારી થઈ ગઈ એને. કાંઈ ખોટું બોલ્યા છે, સત્પુરુષ ખોટું બોલે જ નહીં, એ આપણને ખબર છે. આત્મજ્ઞાની ખોટું ન બોલે એવું. તો એ કહે છે હું તો મહાવીર છું. 680માં પત્રમાં 9 વાર એણે કહ્યું છે હું મહાવીર છું, ભગવાન છું. અમે રામ છીએ, અમે વિદ્યમાન વીર છીએ, અમે વર્તમાન મહાવીર છીએ, અમે અમૃત સાગર છીએ, અમે કલ્પવૃક્ષ છીએ, અમે પરમ શાંતિના ધામરૂપ છીએ, અમે પરમાત્મા સ્વરૂપ પામ્યા છીએ એટલે આ લખીએ છીએ, અભિમાનથી નથી લખતા. ઓછું હતું લેખિતનમાં લખ્યું ઓમ શ્રી મહાવીર. પછી ખબર પડી આ ઝીલી નહીં શકે વાણિયાભાઈ, ક્યાં પાપ કરાવડાવું. લખ્યું અંગત. કોકને પુણ્ય છે આપણામાંથી એટલે બહાર આવ્યું. વચનામૃતની 1લી, 2જી, 3જી, 4થી, 5મી આવૃત્તિ આ પત્ર છપાવવાની હિંમત નહોતી ચાલતી. કોની હિંમત નહોતી ચાલતી? જૈન ધર્મીઓની. જૈને તને તો વાંધો જ નહોતો કાંઈ. પટેલ, લુહાર, કડિયા, કુંભાર કે અમારા રામ ને કૃષ્ણ બે પરણેલા, એટલે અમારે શ્રીમદ રાજને ઘર માંડ્યું તો અમારે વાંધો નથી કાંઈ. આ વાણિયાભાઈ ભૂલી ગયા કે અમારા 24માંથી 22 પરણેલા ને 23 જાન લઈને ગયેલા, પણ તોરણથી રથ ફેરી ગયા છેલ્લી મિનિટે. આ ભૂલી ગયા વાણિયાભાઈ. એ નિકાચિત કર્મ, ભૌગોલિક કર્મ ખબર પડે? આ તો સિદ્ધાંત બોધ છે આ. અરે શાસ્ત્રમાં ધવલામાં એમ વાંચ્યા એવું 6ઠ્ઠા નંબરના ધવલામાં કે નિકાચિત કર્મ જીનેશ્વરના દર્શન કરે ભાવથી તો વયું જાય. આ અનિકાંત વાત છે. જો કર્મ કરી થયા કરે એમ જ હોય તો જીવ છૂટે ક્યારે? નિકાચિતની વ્યાખ્યા જે છે ને કે છૂટે નહીં ભોગવ્યા વગર. 6ઠ્ઠા નંબરના ધવલામાં એમ લખ્યું છે કે જો ભાવથી દર્શન થાય જીનેશ્વરના, દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપ નાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શન મોક્ષ આપી દે તરત જ. વ્યાખ્યા કોણે કરી છે? તીર્થંકરે નથી કર્યા. પાછળના ગીતા આચાર્યોએ સામેવાળા પાત્ર જીવને સમજાવવા માટે કર્યું હોય. કયું હોય? રૂપાંતર. અજ્ઞાનીના અનુગ્રહને રૂપાંતરપૂર્વક કહેવાય. 218માં કોઈક આપણી જેવો હોય બાળ જીવન કે બધા મોક્ષ વે જશે તો સંસારમાં કોણ રહેશે? નાના અભવી જીવ રહેશે. હા બસ સમાધાન થઈ ગયું. હવે આગળ વધતું. અભવી હોય પથરામાં ને અભવીમાં ફરક શું? કુપોલને મંજૂર નથી. હા, અભવી ને ભવીનો ભેદ આત્મસિદ્ધિમાં સિદ્ધાંતમાં લખ્યું છે, વ્યાખ્યાન થરમાં લખ્યું છે. એ તો અવસરે લેશું આપણે, અત્યારે વિષયાંતર થશે. સાધે તે મુક્તિ લહે એમાં ભેદને કોઈ ભવી અભવીનો છેદ ઉડાડી દીધો કુપોલ દેવી. ચેતન છે ને, જો ચેતન છૂટે જ નહીં ક્યારે. પણ આપણે જેવા કોઈક પૂછવું હોય કે આખી દુનિયા ખાલી થશે પછી આ ફ્લાયઓવર વાપરશે કોણ? 1.5 લાખનો મોબાઈલ કોણ ખરીદશે? પછી 2 વાગ્યા સુધી કોણ જાગશે વોટ્સઅપ જોવા માટે? ફિકર નહીં કરો કે છે ઘણા છે અભવી એવા છે, રહેવાના જ છે અહીંયા. એટલે ઓલો આગળ પછી 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખીએ તો અધ્યાત્મમાં પ્રવેશ પામે એ શીખવા માંડ્યો. પછી સમાધાન થઈ ગયું. એને જ્ઞાની ન્યાય કરતા નથી. ન્યાય આવે ને સુપ્રીમ કોર્ટનો ચુકાદો, એક પક્ષ રાજી થાય, એક તો નારાજ જ થાય ને. માનવું તો પડે, મનમાં તો નારાજગી જોઈ ને. જ્યારે ચુકાદો આવે ન્યાય કરવા જાય ને તો એક પક્ષ જ રાજી થાય. ખાલી સમાધાન કરે તો 2 પક્ષ રાજી થાય. કુપોલદેવે સમાધાન કર્યું છે. આત્મસિદ્ધના પ્રશ્ન અને સમાધાન, પ્રશ્ન અને સમાધાન. ન્યાય નથી. જ્ઞાની ન્યાય ન કરે, સમાધાન કરે. અજ્ઞાનીના અનુગ્રહ નથી રૂપાંતરપૂર્વક કે એટલે ઓલો અટકી ન જાય. 218માં પત્રમાં લખ્યું. બ્રહ્મચારીજીને પૂછે છે, કોણ? જવલબેન. મૂળ વાત કે મારા પિતાશ્રીને પ્રકાશમાં કોણ લાવશે? અને દેહ જોડે 50 વર્ષ થયા છે. એ તો ખોળામાં રમ્યા છે ને. બ્રહ્મચારીજી આ દેહ મળ્યા જ નથી. એણે પ્રત્યક્ષ કરેલા પ્રભુની કૃપાથી. કહે છે તમારા પિતાને એટલે શ્રીમદ રાજચંદ્ર જે પરમેશ્વર માને છે પ્રકાશમાં લાવશે. આગળ કહે છે બાકી બધા ઢાંકવાળો સમજવા. આગળ કહે છે કુપોલજીને ઓળખવા ક્યાં સહેલા છે. જવલબેનને કહે છે બ્રહ્મચારીજી કે તમારા પિતાને ઓળખવા ક્યાં સહેલા છે. જવલબેન સમજે હોય તો ત્યાં જ બેસી જાય ને 3 નમસ્કાર કરીને. આ વિતરાગનો માર્ગ છે. જ્ઞાનીને ઓળખવા સહેલા છે. જવલબેનને કહે છે બ્રહ્મચારીજી કે તમારા પિતાશ્રીને ઓળખવા ક્યાં સહેલા છે. તો તમે ઓળખો છો? અમને ઓળખાવ્યા છે, અમે પ્રત્યક્ષ કર્યા છે કે અમને પ્રભુજી ઓળખાવ્યા છે. મહાવીર મંગલ ચરણ રાજપ્રભુ એ દીઠ
રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ. શું? મહાવીર મંગલચરણ રાજપ્રભુએ દીઠ શ્રીમદ રાજચંદ્ર નામના એક મારા ગુરુના ગુરુ જે થઈ ગયા, એણે ભગવાન મહાવીરના ચરણ સેવ્યા છે. ચરણ સેવ્યા છે એટલે પગે દાબ્યા છે. ચરણ સેવ્યા એની આજ્ઞામાં હતા અને એ આજ્ઞા પ્રમાણે હમણાં કરી ગયા. મહાવીર મંગલચરણ રાજપ્રભુએ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ. મારા ગુરુ જે છે એ નાના રાજ છે, રાજ જ છે પણ લઘુ રાજ, એને પ્રતીતિ આવી છે. એના ગુરુએ મહાવીર સ્વામીના ચરણ સેવ્યા છે કે મહાવીર મંગલ ચરણ રાજપ્રભુએ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ. તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. હવે હું દાવ ખેલું છું કે મારે આજકાલ ચાલે છે ને પ્રત્યક્ષ ને પરોક્ષને નામે આખો ભાવ વયો જાય ને સમજ્યા વગર. પ્રભુજીના વખતમાં બહુ જ ચાલતો હતો કે તમારે તો કૃપાલુ પ્રત્યક્ષ હતા, હવે અમારે પ્રભુજી કહે છે આ તો અછેરું કે તે 10 અછેરા છે ને બધા શાસ્ત્રમાં અને વ્યવહારમાં. તાજમહાલ, પીઝાનો ઢળતો મિનારો, આ તો 9 અછેરું છે કે આ પ્રત્યક્ષ છે. જેણે આત્મા હાંસલ કર્યો છે પ્રત્યક્ષ છે. હવે એમાં શું? પછી કહે છે પ્રત્યક્ષ અને પરોક્ષ આ વાતનો રેચ લેવા જેવો જુલાબ લેવો પડશે. ખાલી ઉપદેશ બોધ માટે નથી, આ સિદ્ધાંત બોધ પણ આ જ છે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન છે. અવધિ જ્ઞાન અને મનઃપ્રયોગ જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે. કર્મગ્રંથના 6 વોલ્યુમ છે. પહેલા વોલ્યુમનું નામ કર્મ વિપાક છે અને 302 પાના ઉપર વ્યાખ્યા છે પ્રત્યક્ષની, કે જેને આત્મા હાંસલ થયો છે એ પ્રત્યક્ષ. કોણ? શ્રીમદ રાજચંદ્ર. આગળ શ્રીમદ રાજચંદ્ર જ વાપરવો પડે અહીંયા. કેમ? પ્રભુશ્રીએ કીધું અમારા ગુરુ એ તમારા ગુરુ. હું તો વાંચીને વળગવાનો પ્રભુશ્રીએ તાકીદ કરી. 2 ભાઈડા કરતા નહીં. અમારા ગુરુ એ તમારા ગુરુ. મારા ગુરુ આજ્ઞામાં રહેવું પડે ને. પણ એનો તો દેહ છૂટી ગયો, બ્રહ્મચર્યજી મળ્યા. એણે તો એની કથા ભણેલા હતા ને, વ્યવસ્થિત રીતે સમજાવ્યું. અંબાડી હાથી ઉપર છે ભાઈ, ગધાડો ઉપર નહીં. એટલે હું ગધાડો છું એમ. કોઈ કે આત્મજ્ઞાની હું ગધાડો છું? તો જાહેરમાં કહેલું પ્રભુશ્રીજીએ બ્રહ્મચર્યજી બાબત. એને સમ્યક દર્શન છે, બીજી છાપને જરૂર નથી. કોણ બોલેલા? પ્રભુશ્રીજી. કોણ પ્રભુશ્રીજી? ચૈત્રવદ ચોથને દિવસે ધારસીભાઈને કોપાલદેવ કહે છે કે જૈન મુનિને અમારા હાથે અપૂર્વ આત્મજ્ઞાન હાંસલ થયું છે. આ તો લખેલું છે બધું. સાથે સૌભાગભાઈને અમલભાઈની વાત કરેલી, એ બાજુમાં રાખીએ અત્યારે. તો આ બીજા સમકીતી ખોટું બોલ્યા આત્મજ્ઞાની. કોપાલદેવ તો ખોટું બોલ્યા, પ્રભુશ્રીજી ખોટું બોલ્યા. તો પછી તાળો મળે મેળવવો હોય તો, ગમે મારી મચડીને. કઈ દશા છે અધ્યાત્મમાં આપણી. એટલે પ્રત્યક્ષ કરવા પડે. આ પત્ર લખ્યો છે ને સૌભાગભાઈ ઉપર નહીં, બ્રહ્મચર્ય આ પત્ર મારા ઉપર લખ્યો છે એમ માનવું જ્યારે વાંચવા બેસીએ ત્યારે. મારા ઉપર લખ્યો ને આનો અભ્યાસ કર્યો, પછી મોબાઈલ જોયા કરે વચમાં સાયલેન્ટ ઉપર રાખીને કે કોનો ફોન આવ્યો એમ. સામે શ્રીમદ રાજચંદ્ર ઊભો હોય તો પ્રત્યક્ષ કરવા પડે. પછી આત્મસ્થિતિમાં નાચે કોપાલદેવ ઊભો હોય તો રૂબરૂમાં, ઢોલ વગાડે કોપાલદેવ ઊભો હોય તો શરણાઈ વગાડે, હા એમ કરે. કોપાલદેવ લબ્ધિ ફરવે નહીં, આવું કરે લબ્ધિ ફરવીને વયા જ જાય ને. વયા ન જાય, આવે જ નહીં કોપાલદેવ. એમ આવે, પ્રત્યક્ષ થાય. ભક્તિને સત્સંગ વિદેશ ગયા છે. આ અર્થ છે એનો. બોલું અનાદિકાળનો અભ્યાસ છે ને, કે તમારા પિતાને પરમેશ્વર માનશે એ એને પ્રકાશમાં લાવવાવાળા સમજવા. આપણે નક્કી કરી લેવાનું મનમાં ક્ષમાપના બોલીને કે હું ઢાંકવાવાળો છું ગોપાલદેવને કે પ્રકાશમાં લાવવાવાળો છું. સત્પુરુષમાં પરમેશ્વર, ગુરુમાં જૈનેતરમાં એ જ છે કે ગુરુ ગોવિંદ છે અધિકે શાંત ચિત્ત કરી જોઈ કહે પ્રીતમ કરુણા કરે આવાગમન ન હોય. એ લોકો તો જગત કરતાને માને છે ને કે મને આ ભવસાગરમાં રખડતો કોણે મૂક્યો? આકાશી જગત કરતા કે જન્મ ને મરણ, જન્મ ને મર, જન્મ ને મર. એટલે મારા ઉપર શું ઉપકાર કર્યો? 5 ઇન્દ્રિયો પોષ્યો, મનુષ્ય દેહ આપ્યો મને કે રખડ્યા કરાવે, થાક ત્યારે આવજે. એમાંથી તાર્યો કોણે મને? ગુરુએ. તો ગુરુ મોટા કે ભગવાન મોટા? એટલે કે બોલવા માટે નથી હા કે ગુરુ ભગવાન કરતા મોટા, એમ જ છે જૈનેતરમાં. એટલે ગુરુ ગોવિંદ છે અધિક. આ તો પ્રીતમદાસ કે છે. આપણે થાય તો ગાવાનું, ગુરુ ગોવિંદોનું ખડે કિસકે લાગુ, આ ગાય જ છે. સમજાવવાનો ઉપકાર છો
એટલે રાગ ઉપર રાગ છોડીને ભક્તિ કરે ને ત્યારે વિતરાગને ઓળખાય. પછી આ રાગ ઉપર રાગ કરીને ગાય છે. ગદ્યમાં ગવાય આત્મસિદ્ધિ 20 દુહા ઉપયોગપૂર્વક. હે પ્રભુ, હું અધમાધમ અધિકોપતિ છું તો ક્યાંક સમજાય. નહીં તો 18મો દુહો આવે ને હું રોજ નક્કી કરું કે 19મો દુહો મારી ઉપર છે અધમાધમ, હું ભૂલી જ જાઉં. 20માં યાદ આવે ગયું હાથમાંથી. હવે તો ફરી વાર પાછા ભેગા થાય ત્યારે બધાનું પણ ભેગું થયેલું, પણ ત્યારે ભૂલી ગયો. ઓલો આંધળાને બહાર નીકળવાનું હોય ને દરવાજામાંથી કે આ દેખાતું નથી, કાંઈ વાંધો નહીં કે હું તો ઉતાવળમાં છું, પણ આ દિવાલે હાથ ધરતો ધરતો વયો જાય કે દરવાજો આવે ત્યારે વયો જાય બહાર. બરોબર દરવાજો આવે ને ખુદલી આવે ને ખંજોળા માંડ્યો, ચાલવાનું ચાલુ રાખ્યું એને. આપણને વલુર ઉપડી છે પ્રભુજી કે 5 ઇન્દ્રિયનો વિષય. જ્યારે છૂટવાનો વખત આવ્યો ત્યારે ખુજલી ઉપડી છે આપણને. એટલે ભક્તિને નામે, સત્સંગ નામે, ધર્મ નામે ધતિંગ કરવા છે આપણે, અને સમકિત જોઈએ છે. હજી મુમુક્ષતા જ નથી આપણામાં. સમકિતની ક્યાં વાત છે? પાછું રોજ એ ગાય 8 દ્રષ્ટિ સજાયમાં યશુજી મહારાજની. મૂળ તો હરિભદ્ર સુરે લખેલું યોગ દ્રષ્ટિ સમુચય. યશુજી મહારાજે, આનંદજી મહારાજે શીખવાડ્યું એટલે ભાષાંતર કર્યું સરળ ગુજરાતીમાં. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠાણું રહે એ મુખ્યપણે ત્યાં, હજી પહેલાં ગૂંઠાણામાં નથી આપણે. મુખ્યપણે તે અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું. એટલે હું પહેલાં ગૂંઠાણાની નજીક આવું ને તો ધન્ય ઘડી ધન ભાગ્યમાં. આ સંકિતની વાત કરે, 4થું ને 5મું ને 6થું ને 7મું. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠાણું રહે મુખ્યપણે તો અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું રહે તો ધન્ય ઘડી ધન ભાગ્ય. એ રોજ ગાય કે હું શું બોલું છું. કે હું પહેલા ગૂંઠાણ નજીક, કરમ ગ્રંથમાં પહેલા ગૂંઠાણાને 2 ભાગ કર્યા છે. ગાઢ પ્રચુર પહેલું ગૂંઠાણું અને મંદ પહેલું ગૂંઠાણું. એટલે અનંતાનુબંધી અનંતાનુબંધીના અનંત પ્રકાર છે પાછા. આ તો ખાલી શબ્દો જ છે આપણે માટે ઉછાળવા માટે. એટલે હજી નજીક જ નથી આવ્યો. પોતે ગાંધીજીને કહ્યું છે આ જીવ ગ્રંથિભેદ નજીક આવ્યો કેટલી વાર? અસંખ્યાત અનંત વાર યુટર્ન લઈને પાછો વયો ગયો છે. કરમ ગ્રંથમાં આ જ લખ્યું છે. ગોપાલ તો શું અજાણ્યું હોય. કોઈક પાછો વયો જાય, કોઈક ત્યાં જ બેસી જાય, અને કોઈક બળ્યો થઈને પછી ગ્રંથિભેદ કરે. અનંત વાર પાછો વળી ગયો છે. એટલે હજી પહેલા ગૂંઠાણ નજીક છે આ. બાકી લગભગ તો બધા ગાઢ, એટલે હજી પહેલા ગૂંઠાણામાં એકદમ દૂર છે હજી. અને યશુજી મહારાજ કહે છે ગૂંઠાણા ગણવાનું ખરેખર શરૂ ક્યારે થાય અધ્યાત્મમાં? જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગૂંઠાણું કેમ કરી આવ્યું ટાણું? તો યશુજી મહારાજ કહે છે સમ્યક દર્શન થાય પછી શરૂ થાય ગૂંઠાણા. આ ગળે ઉતરે એટલો અભ્યાસ થઈ ગયો. એટલે ગુરુને ભગવાન માનવા પડે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, આ તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ. આ નહીં આવે તો આપણે એને ઢાંકવાવાળા ગ્રુપમાં આવી જશું. એટલે અનંતકાલથી થયું એ જ ને. વાંધો નહોતો, પહેલાં કાંઈ મળ્યું જ નહોતું, એટલે તળિયે જ બેઠો હતો. ઘોડાપુર આવે કે હાથીપુર આવે, એ તળિયે બેઠો એનો શું વાંધો? નદીને તળિયે હોય તો. આપણે એટલે સુધી આવ્યા. મહત પુણ્યના યોગે શ્રીમદ રાજચંદ્ર નામ તો ખબર પડી, વચનામૃત તો આવ્યું હાથમાં. દુનિયાની વસ્તી છે 7.5 અબજ નવા આંકડા પ્રમાણે. વચનામૃત કોની પાસે છે? ક્ષમાપન કોની પાસે છે? આત્મસિદ્ધિ કોની પાસે છે? 777માં ઈડરનો પત્ર છે. ગોપાલદેવ કહે છે ખાલી સત્પુરુષને મળે, ઓળખતો નથી આપણે તો ઘણો પુણ્ય હોય. પછી ઓળખે તો મહત પુણ્ય ઢગલો. અને એણે કહ્યું છે એમ કરે તો મહત. ત્રીજો મહાવીર થઈ જાય. 4 લીટરનો પત્ર છે, એમાં આ લખ્યું છે ગોપાલદેવ. આપણે મળ્યું છે ત્યાં સુધી, એટલે પુણ્ય તો છે આપણું બીજાની સરખામણીમાં. હવે દેવું પતાવા આવ્યો ને દેવું વધારીને જશે તો આ ચગડોળ છે. હવે 1 2 3 4 5 નિગોદમાંથી હવે 5 4 3 2 1 એવું ક્રમબદ્ધ ન થાય. 5માંથી સીધું નરકે જાય, 4માંથી નરકે જાય, સિંહે નરકે જાય, અજગર નરકે જાય, માણસે નરકે જાય. અહીંયાથી ગમે ત્યાં જવાય, મોક્ષે જવાય, નરકે જવાય. દેવ સીધો નરકમાં ન જઈ શકે, નારકી સીધો દેવલોકમાં ન જઈ શકે. અહીંયાથી બધે જ આ જંકશન છે, જ્યાં જવું હોય ત્યાં જવાય. પોતે જ પોતાનો તારણહાર છે અને પોતે જ વૈતરણીનો કરનાર છે. મન એવા મનુષ્યાણામ કારણ બંધ મોક્ષ. એટલે કૃપાળુદેવને પરમાત્મા માનવા પડે. પછી જે એણે લખ્યું છે, પછી આપણે પ્રતીતિ આવે. 20મે વર્ષે લખ્યું છે મારું કહેલું ધાકડે ધાકડ માનશો, હું કહું છું એ કરશો.
ફેરફાર ન ચાલે એમાં. આટલું સાચું આટલું ખોટું. એટલે કુપોલદુનું પેપર તપાસે છે. એ પરમાત્મા કુપોલદુ કહે છે 213માં અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. ના, મેં વાંચ્યું છે આ કાળે મોક્ષ ન હોય. એ વાત તો ભૂલી, તે વાંચ્યું છે એ વાત તો ભૂલી ગયા છે ને, એટલું એમ જ થયું ને. આ પેપર તપાસે તો 379માં લખે છે મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. આપણે મોક્ષ દુર્લભ જ હતો, આપણે દાતા મળ્યા. હવે ન મળે દાતા, પ્રત્યક્ષ ન કરે તો દુર્લભ જ છે ને. એટલે મોક્ષ દુર્લભ છે જ નહીં, દાતા દુર્લભ છે. અનંતકાળથી રખડતા રખડતા જ અટક્યું. કેમ? જીવની પાત્રતા વિના અને સત્પુરુષના જોગ વિના. સત્પુરુષ તો મળ્યા એટલે શું બાકી રહ્યું? પાત્રતા. તો શું લેવા આવ્યા છો? પ્રભુશ્રી કહેતા દેશી ભાષામાં, વાસણ લાવ્યા છો? દૂધ લેવા જાય તપે લઈને જાય ને. હવે તો ટેટ્રાપેકમાં મળે છે. ત્યારની વાત કરીએ છીએ આપણે, આર્ય સંસ્કૃતિની. કે લાકડાનો ભારો લેવા જાય દોડી લઈને જાય, પછી બાંધીને લાવે. આત્મજ્ઞાન લેવા આવ્યા ને. વાસણ લાવ્યા છો? પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મજ્ઞાન. પાત્ર થવા સેવો થતા બ્રહ્મચર્યમાંથી ન પરણવું એમ નહીં. 9 વાડ જીતેન્દ્રિય હતા. શિક્ષાપાઠ 68 મોક્ષ મળવાનું. પહેલી લાઈન શરૂ જ થાય છે, જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે. પછી લાંબુ ઘણું બધું છે. પછી નાકનું, આંખનું, કાનનું, કે મ્યુઝિક સાંભળવું છે. ત્યાં સુધી જીવ સાધક બની શકે નહીં. કુપોલદુને એક એક વાક્ય સિદ્ધાંત રૂપ છે. એના કરતાં સાવ સહેલું. 2 લીટી ખાલી. સોનાની પૈસા હોય તો, નહીં તો ચાંદીની, તો નો પૈસા હોય તો પિત્તળની, તો એટલા બધા પૈસા ન હોય તો પેન્સિલથી લખી ડાર્ક અક્ષરે ઉપર ચોટાડી આશા જ નહોતી. ક્યાં બૂટ ચંપલનું ખાનું હોય ને એનાથી દૂર થોડુંક સામે. સત્સંગમાં નીકળ્યો ને, ચપ્પલ બૂટ પહેરશે ને, ઉઘાડ પગે જવાનું નથી કાંઈ. તે લખવાનું. જેનાથી હંમેશનો પરિચય રહી, રંગ રાગ ગાન તન સેવાતા હોય, તમને ગમે તેવો પ્રિય લાગે જરૂર માનજો એ સત્સંગ નથી, કોસાંગ છે. આ પહેરી પછી બૂટ જ્યાં જવું હોય ત્યાં જવાનું. 14 રાત લોકો આ 2 લીટી વાંચીને જવાનું. કે હું સત્સંગમાં જાઉં છું કે સત્સંગ નામે ખાઈમાં પડું છું. પછી તોય પડવાનું, પડવું હોય તો. સ્વામીનો કોણ સ્વામી? ધણીનો કોઈ ધણી નથી. પ્રભુજીજી કે એ જીવ તને ગમે તેમ કર. ગૌતમ ગણધર પૂજે જ ભગવાન મહાવીરને કે તમે આ માર્ગ તો કયો નિષ્કારણ કરુણાથી આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને. સામેવાળો જીવ માને નહીં તો ગોયમાં બનતે કહે છે ત્યારે કહી દેવું, એ જીવ દેવાનું પ્રિય, મનુષ્યને દુર્લભ છે ને, તને જેમ ગમે એમ કર. પણ આટલું શ્રીમદ રાજ્યના માર્ગમાં હોય એમ એ માનતો હોય કે હું છે કે નહીં, એ તો એ નક્કી કરશે. પણ એ માનતો હોય પોતે કે હું શ્રીમદ રાજ્યના માર્ગમાં છું, તો બૂટ ચપ્પલ પહેરતી વખતે હું ક્યાં જાઉં છું? શિક્ષાપાઠ 24 સત્સંગનો પાઠ લખ્યો છે કુપોલદુએ. એની 2 લીટી વાંચવાની. કુપોલદુના અક્ષરમાં વાંચીએ આપણે. સમય પૂરો થાય છે એટલે પછી જમવાનું થોડું ઓછું ભાવે. પછી અધ્યાત્મ શરૂ થાય. ખાવાની ના નથી, સ્વાદ ખાવાની ના છે. પીવાની ના નથી, સ્વાદ પીવાની ના છે. આ તો સ્વાદ જ ખાય છે અને સ્વાદ જ પીવે છે. ખોરાક ક્યાં ખાય છે? એને રોજ આંબેલ થાય. આંબેલની ઓળી સુધી ખમવાનું નથી કાંઈ. ત્યાં સુધી જીવશું કે નહીં કોને ખબર છે? એને રોજ આંબેલ છે ઘેર બેઠા. ઠપ કરીને મીઠું ને સાકર ન મગાવે તો ઘેર બેઠા ઓળી આવી. પેટ ભરીને ખાવાનું. રોટલી, દાળ, ભાત, શાક બધું. વઘારેલી દાળ ખાવાની. આંબેલમાં ખવાય તેલ ઘી? એવી આંબેલ. એને કરતાં વધારે ફળ આવે. સહજ તપ. ઓલું તો નેમ પ્લેટ લગાડવી પડે ને, પૂછવું પડે, ઓળખતો ન હોય તોય. સાતામાં જો ને તમારી કેટલામી ઓળી ચાલે છે, એને કેવું જ મારી 13મી છે. એટલે ઓલાને પૂછે નહીં તો ઓલો કે સીધું એમ કે મારી 13મી ઓળી. મેં ક્યાં પૂછ્યું તને? એમ જ કે ને. એટલે પહેલાં એને પૂછવું પડે તમારી કેટલામી ઓળી ચાલે છે. પ્રપંચ ઘડવા પડે ને બધા. બ્રહ્મચર્ય સમજે એવું છે. 1 કલાક જવામાં, 1 કલાક ત્યાં ને 1 કલાક આવવામાં. ઘરે રોજ આંબેલ છે. ઠપ બાટલી ન કરે તો અત્યારે મીઠાની જરૂર છે ને. જમીન પછી ફાકડો ભરી લેજે ને મીઠાનો. એટલે મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ કેલેરીમાં વધઘટ નહીં થાય કાંઈ. માનો એને ગળ્યું દૂધ ભાવે છે, નાખે જ નહીં સ્વાદ જીતવા માટે. 300 સુધી દૂધ પીધું આખો. રોજ 2 ચમચી સાકર નાખતો હતો. જેમ એ 2 ચમચી સાકર ખાઈ જાય પછી એટલે મેડિકલ દ્રષ્ટિએ તો સાકર ઘટી નહીં જાય ને કેલેરી. મારે સ્વાદ જોઈએ છે, દૂધ નહીં. મારે સ્વાદ જોઈએ છે, સાકર નહીં. મારે સાકરનો સ્વાદ જોઈએ છે, ડાયાબિટીસ નહીં. હવે ડાયાબિટીસ થાય જ ને તમે.
ભવરોગ ન જાય, ભાવરોગ ન જાય તો આ રોગ મટે કે ન મટે એનું શું છે? એવી દવા ન લઈએ આપણે. આ ભવને ભાવરોગના વૈદરાજ મળ્યા છે, સુપર સ્પેશિયાલિસ્ટનો જમાનો છે ને. એક જ કેસ હાજર, પણ એમાંય પાછું આ દોરા માદળિયા બાંધવા માંડ્યો રોગ મટે એટલે આશાતના કરવા માંડ્યો. પાછું માનતો વર્તે સદગુરુ લક્ષ તો સમકિત્યને ભાક્ષું કારણ ગણી પ્રત્યક્ષ. આગમમાં ક્યારે લખ્યું છે કે માદળિયા દોરા ધાગા મંત્ર તંત્ર કરીએ તો રોગ મટી જાય, પૈસા થાય, લગ્ન થાય? એ નેમિનાથ ભગવાન જાન લઈને પાછા વહી ગયા, હવે એની પ્રાર્થના તારા લગ્ન થાય, એણે ન કર્યા ને. કેટલું બફમ ચાલે છે. સંતાન થાય, રડતું મૂકીને આવ્યા પ્રભુજી. એ તો ઠીક, ગૌતમ બુદ્ધ જૈનેતરમાં એ રાહુલને રડતો મૂકીને વહી જાય છે. ચાલ્યો શ્યામ રજનીમાં, ચાલ્યો શ્યામ રજનીમાં એકલો. ત્યાં રાહુ છે આ ચંદ્ર માટે. હવે હું એટલો દોડું કે દોડતા દોડતા પડી ન જાઉં ત્યાં સુધી પાછળ જોઈશ નહીં. 7 વાર તો ઘરે આવી ગયા પાછા. ના ના, એ છોકરાનું શું થશે? આપણી જેમ મોહદયા નક્કી કરે છે કે હું પડું નહીં ત્યાં સુધી પાછળ નહીં જોઉં. ચાલ્યો શ્યામ રજનીમાં. તૃષ્ણાને જીતવાનું. એ જીવ ક્યાં ઈચ્છા દબે હે ઈચ્છા દુઃખ મૂળ. જે કોપલ તો એ જ વાત કરી છે. અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે કે રાગ દ્વેષ છૂટશે, 5 ઇન્દ્રિયના વિષય જીતાશે, કશાય જીતાશે તો આત્મા હાંસલ થશે. શિક્ષાપાઠ 24 સત્સંગ 3 લીટી છે ખાલી. આ ગોખી નાખવાની. નવકાર મંત્ર ન આવડતો હોય ને આ આવડતું હોય તો મોક્ષ થાય. પણ નવકાર મંત્ર આવડતો હોય, બધા આગમ 9 પૂર્વ ભણી ગયો હોય અને આ ન સમજ્યો હોય તો ન થાય. કોપલ હોય પૂર્વ ભણેલ 9 પણ પછી બોલે આત્મા ખાતો નથી ને પીતો નથી. લાવો આઈસ્ક્રીમ 11 વાગે રાત્રે, નથી ખાતો નથી પીતો ને તો ઈંટના ટુકડા ખા 11 વાગે. આત્મા ક્યાં ખાઈ જ પીવે છે? ચાવ ખીલ્લા આત્મા ક્યાં ખાઈ પીવે છે? આ શુષ્ક જ્ઞાનીનું લક્ષણ છે. અરે શું 24 હવે આત્મા ક્યાં ખાય છે ને પીવે છે? 24 રાત્રે ખાઓ, દિવસે ખાઓ. તો રાત્રે નહીં ખાતો, આત્મા ખાતો જ પીતો નથી ને. દિવસે નહીં, રાત્રે દિવસે ખાતો જ નહીં. તું આત્મા ક્યાં ખાઈ પીવે છે? તો પણ એનો હાથ જ ત્યાં કુલર આગળ છે ઠંડા પાણીનો. 22 પહેલું અભક્ષ તો એ છે, કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદાનું. આ દુહો ન સમજે ને, બધા આશ્રમ જોવાના, બધા કુલર હોય જ ને ઠંડા પાણીના વિતરાગ દર્શનના ધર્મમાં. 22 પહેલું તો અભક્ષ છે. વર્ષિતપ કર્યો હોય, માંસ ખમણ કર્યું હોય. વર્ષિતમાં ઉકાળેલું પાણી પીવે ને આખું વર્ષ. પાણામાં પછી બરફનું હોય, બરફની છાશે હોય, બરફનો કેરીનો રસે હોય, બરફમાં મોકલેલો શ્રીખંડે હોય. ધોવાઈ જ જાય ને પાણામાં બધી તપશ્ચર્યા. 1 વર્ષ શું કર્યું? આ સાધના જ કરીને. છૂટવા માટે પૂર્ણ કામ ન આવ્યું. વરઘોડો નીકળ્યો, કોઈ સામું નહોતું જોતું. હવે બધા ફોટાઈ પડે ને. ફાયદો થયો ને એને. FD રોકડી કરી લીધી. મૂળ માર્ગ સાંભળો, જીનનો રે આ માર્ગ છે. આ વિષય કશાય જાય નહીં, આરંભ સમારંભ જાય નહીં, ઉપદેશ બોધ પરિણમે નહીં. સિદ્ધાંત બોધ કેવી રીતે પરિણમે? પ્રભુજીને ઉતાવળ હતી. આત્મા કહી દો ને સીધો. છેલ્લે તો આત્મા જ જાણવાનો છે ને. મંદિરમાં જવાનું, બાવા થવાનું, ડુંગરા ચડવાનું, દાન કરવાનું, ભૂખ્યા રહેવાનું, આંબેલ કરવાની, છેલ્લે તો આત્મા જ જાણવો છે ને. સીધો કહી દો ને. કોઈ કે સીધું થાય એવું નથી. આ ઉપદેશ બોધ પરિણમે, પછી સિદ્ધાંતમાં પરિણમે. એ યાત્રામાં નીકળે, બસ ઊભી રાખે ને પાછો ખાય તો આઈસ્ક્રીમ, અભક્ષ, બ્રેડ, બિસ્કિટ ને પાઉં. એટલે 14 રાજલોકની યાત્રા ચાલુ જ રહેશે. એ યાત્રા પૂરી કરવા માટે યાત્રા કરી હોય એણે તો કામ થાય. શિક્ષાપાઠ 24 સત્સંગ. આમાં લખે છે કોઈ બધું ઘણું બધું લખ્યું છે. આપણે તો ખાલી આ 2 લીટી જેનાથી હંમેશનો પરિચય રહી. આ બૂટ ચપ્પલ પહેરતા પહેરતા આ વાક્ય યાદ કરવાનું લખેલું, દિવાલ ઉપર ચોંટાડી દેવાનું. પંચ ધાતુમાં સંકેતનું કારણ છે. જેનાથી હંમેશનો પરિચય રાગ, રંગ, ગાન, તાન ને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. નિશ્ચય માનજો. તો હું કુસંગમાં જાઉં છું, હવે જીવ જા તાર જ્યાં જવું હોય ત્યાં. એમ નહીં બોલતો કે હું સત્સંગમાં ગયેલો એમ. એટલે આ ભડસેટ ન લાગે મૂળ માર્ગને. એ જે કરવું એ કરે. શા માટે? વધારે આશાતના કરીને વિરાધના કરવી છે ધર્મની.
એટલે આપણે એમ થાય આપણે ધર્મની પ્રભાવના કરીએ છીએ, આપણે વિરાધના કરતા હોઈએ ઘણી વાર. ઓળખાય કેમ જ્ઞાની? એટલે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ. અહીંયા તો જ્ઞાની પુરુષ અને પરમાત્મા અંતર જ નથી. અને જે કોઈ અંતર માને છે, આ પાઠ બધા ગોપાલદેવ લખ્યા છે ને, સત્સંગના હું ગોપાલદેવને માનું છું, જીતેન્દ્રિયતાના હું ગોપાલદેવને માનું છું, ઉપદેશ બોધ સિદ્ધાંત બોધ હું ગોપાલદેવને માનું છું. તો ગોપાલદેવ આ લખ્યું છે કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને છે એને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે એમ લખ્યું છે 223. પરમ વિકટ છે, તૂટી જશે, લબડી જશે. તો થાય જ થાય ને તો નહીં થાય, ક્યાંક સવળી આવે ને કોઈક આત્મજ્ઞાની મળે તો. પણ આને છે શોધવાની જરૂર નથી, આને તો મળી જ ગયા છે. એટલે પ્રભુ કીધું હવે મરવાવાળો જ છે ને, રામબાણ દવા લાગુ ન પડી, હવે મરવાવાળો જ છે. કેન્સર થયું, રાજકોટ કંઈ નાનું નથી, ઘણા ડૉક્ટર છે ને ઘણી હોસ્પિટલ થઈ. તો કે મુંબઈ જાય હવે પૈસા છે તો. મુંબઈ પૈસા હજી છે. સ્નોન કેટરિંગમાં ગયો અમેરિકા, આખું કેન્સરની જ હોસ્પિટલ, મોટી ઇન્સ્ટિટ્યુશન, વર્લ્ડની મોટામાં મોટી. ત્યાં કહી દીધું કે આ રોગ મટે એમ નથી. રામબાણ દવા લાગુ ન પડી, પ્રભુજી કહેતા હવે મરવાવાળો જ છે ને. જેની તરફ આ જ કહ્યું છે, હવે તારી દવા કઈ અને ડૉક્ટર કયો તારો? જાહ્નવી તોયમ ઔષધમ, ગંગા જળ, અને વૈદ્યો નારાયણ હરિ. રામ બોલો ભાઈ રામ. હવે મરવાવાળો છે પ્રભુજી કે ત્યાં બધા જઈને તરત એને સમજાવતા કે આ નહીં પકડે તો હવે મરવાવાળો છે તારો. એટલે આ ઓળખ જ કે ગોપાલદેવ પરમાત્મા છે, ગોપાલદેવ સાચું બોલ્યા છે. તો ગોપાલદેવે લખ્યા છે પુરુષ પ્રતિતિ આવે તો વચન પ્રતિતિ આવે, અને વચન પ્રતિતિ આવે તો પુરુષ પ્રતિતિ આવે. બે ભેગું થાય તો સંકિત થાય. સમય પૂરો થાય છે, અવસરે લઈશું સહજાત્મ